હેલો વિદ્યાર્થી મિત્રો, હું આચાર્ય ઝલક આપનું આપણી એમજીઆર ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ના વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે પાક એટલે શું? તો પાક એટલે કોઈ પણ છોડ કે વનસ્પતિને કોઈ પણ એક સ્થાન એ મોટા પ્રમાણમાં એને ઉત્પાદન કરવામાં આવે, ઉછેરવામાં આવે તો એને પાક કહેવામાં આવે છે. અને એ પાકના ઉછેર માટે, વ્યવસ્થિત ઉત્પાદન માટે આપણે એની અંદર ખાતર ઉમેરતા હોઈએ છીએ. બરાબર? તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ ખાતર એટલે શું? તો ખાતર એટલે કે એ વનસ્પતિ કે પાકના તંદુરસ્ત વિકાસ માટે આપણે જે પદાર્થ, સેન્દ્રિય પદાર્થ આપણે જમીનમાં ઉમેરતા હોઈએ છીએ તેને આપણે ખાતર કહીએ છીએ. અને ખાતર એ બે પ્રકારના છે. પહેલું છે કુદરતી ખાતર, બીજું છે કૃત્રિમ ખાતર. તો આજે આપણે આ વિડીયોમાં કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ કે એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે અને બંને વચ્ચેનો તફાવત શું છે. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે પાક જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. તે જ પ્રમાણે જોઈએ ખાતર એટલે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે એને જે પ્રમાણેના પોષક દ્રવ્યો કે સેન્દ્રિય પદાર્થની જરૂર હોય એ પ્રમાણેના જો આપવામાં આવે, તે પદાર્થને જમીનમાં ઉમેરવામાં આવે તેને ખાતર કહે છે. અને ખાતર એ આપણા બે પ્રકારના છે. પહેલું છે કુદરતી ખાતર, બીજું છે કૃત્રિમ ખાતર. તો સૌપ્રથમ આપણે જોઈએ કુદરતી ખાતર એ શું છે. તો કુદરતી ખાતર એટલે કે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એમના મૃત અવશેષો પરના વિઘટન પરથી આપણે કુદરતી ખાતર બનાવવામાં આવે છે. તેમજ આપણે કુદરતી ખાતરના ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે છાણિયું ખાતર છે, ગોબર ગેસ પરથી જે ખાતર બનતું એ હોય કે વર્મી કમ્પોસ્ટ ખાતર હોય, એ આપણે કુદરતી ખાતરના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કે કુદરતી ખાતરના ફાયદા શું છે. આ અમુક ટોપિક પાડેલા છે કે જે પ્રમાણે આપણે સરળતાથી સમજી શકીએ કે એના ફાયદા શું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ બંધારણ, તો કે જમીનનું બંધારણ સુધરે છે. કુદરતી ખાતરને આપણે જમીનમાં નાખીએ તો એનું ભૌતિક બંધારણ છે સુધરે છે. બીજું છે વાયુ વિનિમય, એટલે કુદરતી ખાતરને જમીનમાં નાખવાથી એ છિદ્રાળુ બને છે અને છિદ્રાળુ બને એટલે વાયુ વિનિમય સરળતાથી થઈ શકે છે. બીજું છે સૂક્ષ્મજીવો, એટલે કે કુદરતી ખાતરમાં ફાયદાકારક સૂક્ષ્મજીવો રહેલા હોય છે એટલે એના કારણે જમીનનું બંધારણ સુધરે છે તેમજ એમાં સેન્દ્રિય પદાર્થનો વધારો થાય છે. બીજું છે સમયગાળો, એટલે કુદરતી ખાતરને આપણે વારંવાર નાખવાની જરૂર પડતી નથી, એ લાંબા સમય સુધી જમીનમાં ટકેલું રહે છે. માટે એમાં વારંવાર નાખવાનું ના પડે એટલે વારંવાર ન નાખીએ એટલે વારંવાર એના પર ખર્ચ કરવો પડતો નથી. એટલે આપણું જે ટોપિક છે કે ખર્ચ, તેમાં ખર્ચ એ ઓછો થાય છે. આપણે જે કૃત્રિમ ખાતર છે એના મુકાબલે કુદરતી ખાતરમાં આપણે ખર્ચ ઓછો થાય છે. પછી છે પાણીમાં અદ્રાવ્ય, એટલે કે કુદરતી ખાતર છે પાણીમાં અદ્રાવ્ય હોવાના કારણે વરસાદ આવે એટલે જમીનની સાથે સહેલાઈથી વહી જતું નથી. એ જલ્દી જમીનની અંદર જકડેલું રહે છે, સહેલાઈથી વહેતું નથી. માટે એના અંદર સેન્દ્રિય પદાર્થ હોય કે પોષક દ્રવ્યો હોય બનેલા રહે છે. આ હતા આપણા કુદરતી ખાતરના ફાયદા. એ જ પ્રમાણે આપણે કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા વિશે જોઈશું. આપણે કૃત્રિમ ખાતરમાં ફાયદા કરતા ગેરફાયદા વધારે છે, કારણ કે કૃત્રિમ ખાતર છે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે કારખાનામાં બનાવવામાં આવે છે. એમાં જે પ્રમાણે જેટલી સેન્દ્રિય પદાર્થો કે જેટલા પોષક દ્રવ્યોની જરૂર પડતી હોય એ માત્રામાં એમાં નાખવામાં આવે છે, એ પ્રમાણે એને બનાવવામાં આવે છે. અને એના ઉદાહરણો આપણે જોઈએ તો ભાઈ યુરિયા છે, ડીએપી છે, એનએપી છે, એ એના ઉદાહરણો છે. આપણે જોઈએ કૃત્રિમ ખાતરના ફાયદા શું છે. તો ભાઈ પાણીમાં દ્રાવ્ય છે, તો પાણીમાં દ્રાવ્ય હોવાના કારણે ઝડપથી એ જે સેન્દ્રિય પદાર્થ છે એ શોષી લે છે વનસ્પતિ કે છોડ કે પાક, એના કારણે પાક સારો ઉગે છે. બીજું છે પોષક તત્વોનું પ્રમાણ, તો એમાં આપણે જેટલું જોઈએ પ્રમાણે જ આપણે કારખાનામાં બનાવવા હોવાથી એમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. હવે આપણે જોઈએ કે ગેરફાયદા શું છે. તો ભાઈ એના ફાયદા કરતા એના ગેરફાયદા વધારે છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવે છે. પહેલું છે બંધારણ, તો એમાં જે ભૌતિક બંધારણ છે જમીનનું, એ ભૌતિક બંધારણ એમાં બગડે છે. બીજું છે જળ પ્રદૂષણ, તો એમાં એવું છે કે જ્યારે આપણે કૃત્રિમ ખાતર જમીનમાં નાખતા હોઈએ છીએ ત્યારે એવું થાય કે વરસાદના પાણી સાથે વહી જાય છે અને વહી જાય એટલે જળ પ્રદૂષણ થાય, પાણીમાં એ ભળી જાય અને જળનું પ્રદૂષણ થાય છે. બીજું છે જમીન પ્રદૂષણ, તો ભાઈ જમીન પ્રદૂષણ કેવી રીતે? તો ઘણીવાર એવું થાય કે કૃત્રિમ ખાતર આપણે વધારે માત્રામાં જો એમાં નાખી દઈએ તો આપણો આખો પાક બળી જતો હોય છે. પાક પણ બળી જાય, જમીન પણ બળી જાય, તો ખાતર જે આપણું પાક છે ઓછું ઉતરે છે, પ્લસ આપણી જમીન પણ પ્રદૂષિત થાય છે. એટલે બીજી વાર જ્યારે આપણે પાક નાખીએ તો એ પ્રમાણેનો પાક આપણને મળે નહીં. પછી જે સમયગાળો, તો એ ભાઈ વારંવાર નાખવું પડે
એકવારમાં એ લાંબા સમય સુધી રહેતું નથી. કૃત્રિમ ખાતરને દર વર્ષે અલગ અલગ પાકે વારંવાર નાખવું હોવાથી એ બહુ ખર્ચાળ છે. કુદરતી ખાતરના મુકાબલે કૃત્રિમ ખાતરને વારંવાર નાખવું પડે એટલે એમાં ખર્ચ વધારે આવે છે. તો આપણે જોયા કે આ કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા અને કુદરતી ખાતરના ફાયદા અને ગેરફાયદા. હવે આપણે બંને વચ્ચેનો તફાવત તો જોઈએ. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. પહેલા છે કુદરતી ખાતર. તો પહેલા એની વ્યાખ્યા જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટન પરથી બનાવવામાં આવે છે. અને આ બાજુ જોઈએ કે કૃત્રિમ ખાતર. તો કૃત્રિમ ખાતર એ કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાઓથી બનાવવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો આ બાજુ પણ એની વ્યાખ્યા આપી છે અને આ બાજુ પણ એની વ્યાખ્યા આપી છે. બીજું છે ભૌતિક બંધારણ. ભાઈ આ બાજુ છે ભૌતિક બંધારણ અને આ બાજુ પણ છે ભૌતિક બંધારણ. તો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે અને તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. પછી આપણે જોઈએ કે કુદરતી ખાતરમાં તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે, તેથી તેને જમીનમાં દર વર્ષે નાખવું પડતું નથી. અને દર વર્ષે નાખવું ન પડે એટલે વારંવાર ખર્ચ કરવો પડે નહીં. એ જ પ્રમાણે કૃત્રિમ ખાતરમાં દર વર્ષે કે દરેક પાક લેતી વખતે એને નાખવું પડે છે એટલે એ વધુ ખર્ચાળ છે એમ કહી શકાય. બીજું છે તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે અને કૃત્રિમ ખાતરમાં તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ભરપૂર માત્રામાં હોય છે. બીજું આપણે વધારે જોઈએ તો આમાં આપણે એ લોકોના ઉદાહરણ પણ લખી શકીએ કે કુદરતી ખાતરના જેમ કે ઉદાહરણ છે છાણિયું ખાતર છે કે વર્મી કમ્પોસ્ટ ખાતર છે. એ જ પ્રમાણે કૃત્રિમ ખાતરમાં NAP છે, DAP છે, યુરિયા છે વગેરે કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે. તો આ આપણું હતું કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરના તફાવત. તો મિત્રો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને વધુને વધુ શેર કરવા વિનંતી. તમારો આભાર.